સુરત મહાનગરપાલિકા સામે વરાછા વિસ્તારમાં ઘોર બેદરકારીનો આક્ષેપ, સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। સુરતના વરાછા મેઇન રોડ પર છેલ્લા કેટલાક સમયથી ચળવળતી સ્થિતિ સર્જાઈ છે। પીવાના પાણીની લાઈન નાખ્યા બાદ પાલિકા દ્વારા રોડની યોગ્ય મરામત કરવામાં ન આવતા સ્થાનિક વેપારીઓ અને રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર પાણીની લાઈન નાખ્યા પછી ફક્ત માટી નાખીને રસ્તો બંધ કરવામાં આવ્યો હતો। આ કારણે દરરોજ કોઈને કોઈ વાહન રસ્તામાં ફસાઈ જાય છે। તાજેતરમાં ગેસની બોટલ ભરેલો ટેમ્પો પણ ખૂંપી ગયો હતો, જેના કારણે ભારે અવરજવર થઈ। દુકાનદારો કહે છે કે ખોદકામ બાદ ઉડતી માટી તેમની દુકાનોમાં ઘૂસી જાય છે અને ગ્રાહકો પણ ઓછા થતા જાય છે। રસ્તાની અશુદ્ધ સ્થિતિ અને તંગ અવરજવરથી ટ્રાફિક સતત જામ થાય છે, જેથી લોકો સમયસર ગંતવ્ય સુધી પહોંચી શકતા નથી। સ્થાનિક રહીશો રાજભાઈ, વિશ્વાસભાઈ અને અલ્પેશભાઈએ પોતાની અસંતોષ વ્યક્ત કરતા પાલિકાને સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે। તેમનું કહેવું છે કે આ રોડ અમારું રોજિંદુ જીવન બગાડી રહ્યું છે। પાલિકા અવગણના કરે છે ત્યારે અમારા જેવા નાગરિકોને દર્દ થાય છે। હવે જોવું રહ્યું કે પાલિકા સ્થાનિકોના આ રોષ પછી કેટલી ઝડપથી કાર્યવાહી કરે। અહીંયા પ્રી મોન્સૂનના હિસાબે આ લોકોએ કંઈ કામગીરી ચાલુ કરેલી છે। આજે દોઢ મહિનાથી અમે બહુ પરેશાન થઈએ છીએ અને અમે પૂરેપૂરો ટેક્સ ભરીએ છીએ, તો પણ આ લોકો કંઈ અમારું સાંભળી નથી શકતા। મ્યુનિસિપાલિટીવાળા પૂરેપૂરો પગાર લે છે તો પણ કામ પૂરું નથી કરી રહ્યા। આજે એવું કીધેલું હતું કે 30-5 સુધી હીરાબાગ સર્કલ સુધી કામ કમ્પ્લીટ પૂરું કરવાનું છે, હજી સુધી અહીંયા જ કામ રહ્યું છે અને અમે બહુ પરેશાની કરીએ છીએ। અહીંયા બધા વાહનો ફસાય છે, કોઈ જવાબ નથી આપતું અને રસ્તા બંધ થઈ ગયા છે અને અત્યારે અમારી દુકાન આગળ અમારા ફૂટપાથ ઉપર ગાડીઓ ચાલી રહી છે ને એ બધી ધૂળ અમારી દુકાનોની અંદર આવે છે। અમે બહુ થાકી ગયા છે આ લોકોથી અને આ લોકોને બહુ કમ્પ્લેન કરી તો પણ આ લોકો કંઈ કરી રહ્યા નથી। લોકોને હાથ જોડીને વિનંતી કરીએ છીએ તો પણ લોકો કોઈ સાંભળી નથી શક્યું અમારી વાત। વિશ્વાસ રાજપુરોહિત। કેવી રીતની સમસ્યા છે ને કેટલા સમયથી કામ ચાલુ છે? બહુ સમયથી કામ ચાલુ છે ને આ કામ પૂરું થતું નથી। એસએમસીનું કામ પૂરું કરવાનું કીધું છે હીરાબાગ સુધી 30-5 સુધી ને અહીંયા સુધી જ અહીંયા પૂરું કર્યું છે ને અડધે કામે રોકી દીધું છે। 15 દિવસથી કામ બંધ છે ને અહીંયાથી ગાડીઓ હટાવી દીધી છે ને દરરોજની ગાડીઓ અહીંયા ફસાય છે। કામગીરી એકદમ બંધ છે। અમે રિક્વેસ્ટ કરી છીએ એસએમસીવાળાને, અમે ધંધા વગરના રહી ગયા છીએ તો અહીંયા રોડ જલ્દી ચાલુ કરે ને કામ પૂરું કરે ને રોડનું કામ સમાપ્ત કરે। કેટલી ટ્રાફિક થાય છે દરરોજ માટે? દરરોજની બહુ ટ્રાફિક થાય છે। અહીંયા ટ્રાફિક પોલીસવાળા હેરાન થઈ ગયા છે। દરરોજની ટ્રાફિક થાય છે, દરરોજની મગજમારી થાય છે આને લીધે। વાહન ફસાય છે દરરોજના વાહન ભરાય છે આ ખાડા ખસરાને લીધે। આ ભરાતું નથી, ધૂળું નાખતા નથી, લેવલમાં લેતા નથી રોડ, એટલે દરરોજની ગાડીઓ એક બે ભરાય જ જાય છે અહીંયા। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।